ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્વાધ્યાય 6.1 આપણે કમ્પ્લીટ કર્યું. હવે એને રિલેટેડ જે કંઈ સમ્સ તમારા પ્રક્રિયાના ઉદાહરણમાં, સ્વાધ્યાયમાં, એમસીક્યુ જે કંઈ હોય તેમાં રિલેટેડના બધા જ સમ્સ આપણે કમ્પ્લીટ કરીએ. પ્રક્રિયાના ઉદાહરણમાં 3-4 દાખલા છે, એના સ્વાધ્યાયમાં તો ફક્ત એક જ દાખલો છે અને કદાચ એક જ એમસીક્યુ છે. કંઈ કામ તેમ રહી જાય તો એમસીક્યુ કેમ કે તેમ તો આપણે પછી તમારે કહી લેવાનું રહેશે. અત્યારે આપણે પ્રક્રિયાના ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 42. હું તમને બેઠું ઉદાહરણ નંબર લખાડો, તમે રકમ એમાં જોઈ શકો. પ્રક્રિયાનું ઉદાહરણ છે 42નું ઉદાહરણ. એક ગાડી t = 0 સેકન્ડના સમયે બિંદુ P થી Q ગતિ શરૂ કરીને t સેકન્ડે બિંદુ Q આગળ પહોંચે છે. એટલે ગાડી t = 0 સમયે બિંદુ P આગળ છે અને t = કેટલા સમયે બિંદુ Q આગળ પહોંચશે તે આપણે શોધવાનું છે. છેલ્લે તમને એવો સમય માંગેલો છે કે Q સુધી પહોંચતા લાગતો સમય શોધો. તમારો છેલ્લો પ્રશ્ન એ છે. એટલે આ સમય દરમિયાન ગાડીએ કાપેલું અંતર, એટલે કાપેલું અંતર અહીંયા x તરીકે આપેલું છે. એટલે આપણે s લેતા હોઈએ છીએ, પણ અહીંયા અંતર x આપેલું છે તો આપણે obvious છે કે x લેવું પડશે. ગાડીએ કાપેલું અંતર x t² કૌંસમાં 2 - t/3 મીટર. તો ગાડીને બિંદુ Q સુધી પહોંચતા લાગતો સમય ને બે બિંદુ વચ્ચેનું અંતર એટલે PQ માંગેલું છે. બે બિંદુ P અને Q છે એટલે PQ મને માંગેલું છે અને P માંગેલો છે Q આગળનો. ઓકે, P આગળનો T = 0 આપણે છે. PQ માંગેલું છે એનો મતલબ કે અહીંયા જે આવવાનું તે PQ માં તો 0 જ છે, અંતર આવશે એટલે. ઓકે, તો હવે અહીંયા મારે T બિંદુએ P આગળ એનો વેગ 0 છે કારણ કે ત્યાં T = 0 સમય છે અને Q આગળ પહોંચશે તે સમય એટલે Q આગળ પણ એનો વેગ તો 0 થઈ જશે. તો અહીંયા s આપેલું છે તેના માટે મારે વેગની વાત કરું તો વેગ બરાબર શું થશે? s બોલાઈ જશે મારાથી. અહીંયા x આપેલું છે તો અંતર છે dx/dt. અહીં જરાક સિમ્પ્લિફિકેશન કરીને તો સારું પડે, તો મારે ગુણાકાર નિયમ એપ્લાય કરવો પડે. એટલે એક અચળ બીજાનું વિકલન પણ આનો કૌંસ છોડી નાખું તો 2t² - t³/3 આનું વિકલન કરવું મને સરળ રહેશે. એટલે dx/dt કરવું હોય તો આવશે 4t - 3t²/3. ધેટ મીન્સ કે 4t - t². તો હવે વેગ બરાબર 0 લેતા, વેગ બરાબર 0 પર છે ને Q આગળ પહોંચે એટલે વેગ હવે ત્યાં સુધી 0 થઈ ગયો. એટલે વેગ બરાબર 0 લેતા dx/dt મારું 0 થઈ ગયું. એને 20 કીધેલું છે એમ પણ. એટલે મારે t શોધવાનો છે એટલે 4t - t² = 0. t છટકાઈ નહીં કાઢશું આપણે, t આપણે કાઢી નાખીએ કોમન તો 4 - t = 0. અહીંયા બંને t આવે, એક છટકાઈ કાઢો તો સીધો મને Q આગળ મળશે. ઓર t = 4. પણ t = 0 તો p આગળ છે જ ને. એટલે આ કયું t = 4 શું થશે? t = 4 એ Q આગળ પહોંચતા લીધેલો સમય થશે 4 સેકન્ડ. સેકન્ડમાં આપેલું છે 4 સેકન્ડમાં ગાડી બિંદુ P થી બિંદુ Q આગળ પહોંચી જશે. એટલે પહેલા પ્રશ્નનો તમારો જવાબ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો કે t = 4 સેકન્ડ થશે ત્યારે ગાડી Q બિંદુ આગળ પહોંચશે. અને હવે પૂછેલું છે PQ. તો PQ માં શું થશે? આ તો 0 છે, Q 0 સમયનું અંતર તમારું છે ને Q છે એટલે PQ એટલે મારું અંતર x જે છે તે t = 4 આગળ થશે કે સીધું? પેલું તો 0 જ છે એટલે t = 0 આગળ તમારું પતિ જવાનું છે PQ અંતર. એટલે આ મારે જે થયું કે t = 4 આગળ મારે શોધવાનું છે એટલે 4 નો વર્ગ 2 - 4/3 આ 16 આ 6 એટલે 2 32/3 32/3 આવવાનું અંતર આવવાનું. એટલે મીટર સેન્ટીમીટર હું તો ભૂલી ગઈ, પાછું મીટર આપેલું છે 32/3 મીટર PQ થશે. બરાબર? એટલે 4 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર 4 સેકન્ડમાં t = 0 અને t = 4 એટલે 4 સેકન્ડમાં કાપેલું અંતર. એટલે સીધા મેં પેલામાં વિધેય જે આપેલું છે અંતર માટેનું તેમાં x ની બહાર t ની જગ્યા પર 4 મૂકી દીધા છે. આ તમારો 42મો દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. હવે આવશે 43મો દાખલો. 43મો દાખલો જરા કરવા લાયક દાખલો કહેવાય.
2 માર્ક 3 માર્ક પણ થઈ શકે એના તેવું છે. પાણીની એક ટાંકી ઊંધા શંકુ આકારની છે. થોડું થોડું કરતા જઈએ. આ પાણીની ટાંકી ઊંધા શંકુ આકારની. ઓકે, આ એને પાયાની ત્રિજ્યા કહેવાય r અને આ એની ઊંચાઈ કહેવાય h. એની અંદર પાણી ભરવામાં આવે છે એવું કંઈક અંદર કહેલું હશે તમને. અહીંયા બીજું શું આપણે જરા જોઈએ, તેનો અર્ધ શિરઃ કોણ tan ઇન્વર્સ 0.5 છે. અર્ધ શિરઃ કોણ એટલે આ શિર થાય ને એનું ટોચકી તો ઊંધી મૂકેલી છે, બાકી તો શિર જ છે ને, તેનો અર્ધ શિર કોણ આપેલો છે એટલે અડધો ખૂણ આપેલો છે. આ ક્યાં આપણા બાજુમાં લઈએ સીધા ત્રિકોણ બનાવતા ત્યારે આલ્ફા એ કેટલો આપેલો છે tan ઇન્વર્સ 0.5. હવે કંઈક આપેલું છે. આ ટાંકીમાં 5 મીટર પર ક્યુબના કલાકના દરે પાણી રેડવામાં આવે છે. એનો ઘનફળ થઈ જવાનો. એટલે મને શંકુ આકારની ટાંકી માટે મને dv/dt આપેલું છે 5 મીટર ક્યુબ પર આવર આપેલું છે મને. જ્યારે ટાંકીમાં પાણીની ઊંડાઈ 4 મીટર હોય ત્યારે, એટલે પાણી અંદર રેડવામાં આવે છે, પાણી ઊંડાઈ 4 મીટર હોય ત્યારે માનો કે અહીંયા પાણી આવી ગયું, માનો કે આ પાણી આવી ગયું 4 મીટર હોય ત્યારે, તો ત્યારે મારે આ h માં પણ જે આપણે પાણી જેમ જેમ રેડતા જઈએ તેમ h માં ફેરફાર થતો જશે ને, એટલે ઊંડાઈમાં થતો ફેરફાર એટલે 4 મીટર હોય ત્યારે, એટલે h બરાબર જ્યારે 4 મીટર હોય, ઊંડાઈ 4 મીટર હોય ત્યારે મારે શોધવાનું શું છે, એની ઊંચાઈમાં, શંકુની ઊંચાઈમાં થતો ફેરફાર શોધવાનો છે. એટલે આમાં જે વધારો વધશે જ ઓબ્વિયસ છે ને, કેમ કે જેમ જેમ પાણી રેડવામાં આવશે તેમ વધવાનું છે લેવલ, એટલે ds/dt માં થતો મારે વધારો શોધવાનો છે એવું કહ્યું છે અહીંયા આપણને. ત્યારે પાણીની સપાટીની ઊંચાઈ વધવાનો દર, સપાટી વધવાની થઈ ગયા ધીરે ધીરે, પહેલા આટલે હશે એટલે સપાટી વધવાનો દર મને પૂછેલો છે ds/dt, એ મને કહ્યું છે. ચાલો, તો આટલી વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા જે છે તો મને શંકુના ઘનફળની વાર્તા કરવી જ પડશે. એટલે ધારો કે હું શંકુના ઘનફળની વાત કરું, શંકુનું ઘનફળ v બરાબર 1/3 pi r² h. હવે dv/dt કરવાની વાત કરું તો મને ds/dt માંગેલું છે, dv/dt 1/3 pi, અહીંયા r માં બદલા કરે કે એમ જોવા જતો તો અહીંયા, એટલે r અહીંયા અચળ નથી, અહીંયા ચલ છે એમ કહેવાશે, કારણ કે પાણી માટે અહીંયા r નાનો પછી મોટો એટલે આ મારા ચલ છે. અચળ હોતે જો એમાં શું કહેવાય, મેં ધારો કે નળાકાર લીધો તો પાઇપ લીધેલો હોતે તો તેમાં પાણી વધે તો ત્રિજ્યા બદલવાની નથી, કારણ કે નળાકાર તમારો સેમ સીધો જ આમાં જવાનું છે, તો ત્યાં તમારી ત્રિજ્યા અચળ હોય. પણ શંકુમાં પાણીનું લેવલ જેમ જેમ વધશે તેમાંથી ત્રિજ્યા વધતી જશે, ઘટે તો ત્રિજ્યામાં ઘટાડો થતો જશે, એટલે અહીંયા એ ચલ તરીકે વર્તન કરશે. એટલે r ની જગ્યા પર મારે 2r dr/dt લખવું પડે, પછી h ની ds/dt. હવે મને શોધવાનું છે ds/dt જ, તો r નું મને કશે કામ જ નથી, મને r આપેલો પણ નથી કશે. એનો મતલબ કે મારે આ દાખલામાં r ને દૂર કરવો પડશે, અને એ r ને દૂર કરવા માટે મને હજુ પેલો આલ્ફા ની બધું આપેલું છે તો તમે કામ કર્યું જ નથી, એટલે તે કામ મારે કરવું પડશે. અહીંયા મેં અટકી જાઉં છું, એટલે મેં પહેલા લખ્યું કે અહીંયા કેમ અટકી જવાય છે, એટલે મારે આ કામ કરવું પડશે, તો તમને બતાવી શકું એટલા માટે મેં અહીંયા શરૂઆત કરવા જાઉં તો r ને દૂર કરવા માટે મને r ને h વચ્ચેનું કોઈ કોમ્બિનેશન જોઈશે. એ કોમ્બિનેશન મેળવવા માટે અહીંયા આ તમારો કાટકોણ ત્રિકોણ તો થવાનો જ ક્યારે હતો, તેના માટે મને આલ્ફાનું કોમ્બિનેશન મળે છે, કે મને આલ્ફા આપેલો છે, એનો tan આલ્ફા લેવો તો સામેની પાસે છે, કેમ tan લો તો અહીંયા પણ tan છે, એટલે આકૃતિ પરથી ત્રિકોણ જો નામ આપી દઉં AOB, એટલે એવું દેખાય કે કાટકોણ ત્રિકોણ AOB માં હું tan આલ્ફા કરીશ તો tan આલ્ફા બરાબર શું થશે, તો r/x, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, તો અહીંયા મને આલ્ફા જે આપેલો છે તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ 0.5 આપેલું છે, તો tan આલ્ફા બરાબર 0.5 થશે ને, 0.5 બરાબર r/h, બરાબર, tan આલ્ફા = 0.5, બરાબર, 0.5 એટલે થવાનો r/h બરાબર 1/2, એટલે r બરાબર શું થશે, h/2. ઓકે, r બરાબર h/2, મીટર સેન્ટીમીટર વર્ગ મીટર આપેલું છે, મીટર લીધું. તો હવે એ કિંમતો અહીંયા મૂકી શકું, r ને h નું કોમ્બિનેશન મને મળી જાય પછી આપણે આ કરી શકીએ. આવો દાખલો આપણે આગળ આવી જશે સ્વાધ્યાયમાં, પણ તેમાં આલ્ફા નહોતો આપેલો, સીધું r અને h વચ્ચેનું રિલેશન આપેલું હતું કે h r ના 1/6 ગણો છે કે વગેરે વગેરે કંઈક આપેલું હતું, એટલે તેમાં તમને ડાયરેક્ટલી મળતું હતું. અહીંયા અમારે ખૂણા પરથી જોવું પડે છે,
ઓકે, એટલું જ જરાક નવું છે, બાકી દાખલો સેમ પેલા જેવો છે. આપણા 14 નો 15 નો કેવો હોય દાખલો 6.1 માં હતો. તો અહીંયા હવે h નો વર્ગ છેદમાં 4 આવશે ને, બીકોઝ r વર્ગ છે અને આ h. ઓકે, એટલે 1/3 પાઈ h³/4. અહીંયા અમે dv/dt રોજ લખી દઉં નથી, આ v આવશે એટલે આ v છે. ઓકે, આ 1/3 પાઈ h³/4 એ v જ આવ્યા કરે છે. અને હવે હું dv/dt કરીશ. dv/dt = 1/3 પાઈ 3h²/4. આ 3 છટક્યા. અને હવે h ની કિંમત મારે મૂકવાની રહી. h કેટલા 4 હોય ત્યારે. therefore dv/dt = પાઈ તો છે જ, બાય 4 પણ છે જ. h કેટલા છે? 4 નો વર્ગ. એટલે 1 4 જવાના. બરાબર? તો અહીંયા મારે આવશે dv/dt કેટલું આપેલું છે? તો dv/dt મને આપેલું કે એ લખવાનું તો બાકી છે કે નહીં? અહીંયા 5 આપેલા છે. એટલે મારી પાસે આવશે ds/dt બાકી. થાય કે કેમ તકલીફ પડી ગઈ. ds/dt એટલે અહીંયા આવશે dh/dt. તો 5/4 પાઈ = dh/dt થવાનું. બુકમાં જે પ્રમાણે આન્સર આપ્યો છે તે પ્રમાણે આની જગ્યા પર 22 લખેલું છે, એટલે અહીંયા આવશે 22 ને અહીંયા આવશે 7, એટલે 35/88 dh/dt એટલે મીટર પર સેકન્ડ. સેકન્ડ નથી, આવર છે. આવર આપેલા છે, આવર. એટલે આ થશે. એટલે ds/dt મારું લખવાનું થયું કે હું રહી જઈ શકે ઘણી બધી વાર. હા, એટલે આમાં આટલો પોર્શન તમારો નવો છે. દાખલો 3 માર્કમાં પણ આવી શકે તેવો થાય. એટલે ધ્યાનમાં રાખવા જેવું છે આ દાખલો. ચાલો, નેક્સ્ટ ઉદાહરણ 43 કમ્પ્લીટ થયું. હવે ઉદાહરણ 44 પણ તમારું જે છે તે આને લખેલું છે. આ છે ટોપિકને લખેલું. ઉદાહરણ 44. 2 મીટર ઊંચો એક માણસ 5 કિલોમીટર પર કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. પ્રકાશના સ્ત્રોતની જમીનથી ઊંચાઈ 6 મીટર છે. પ્રકાશનો સ્ત્રોતને જમીનથી ઊંચાઈને થોડું દોરીએ. આ જમીન, આ પ્રકાશનો સ્ત્રોત. ઓકે, આ AB એ પ્રકાશનો સ્ત્રોત થયો. તો તે 6 મીટર ઊંચો છે. અને અહીંયા C બિંદુ આપી દઉં. અહીંયા કઈ માણસ 2 મીટર, એટલે અહીંયા 2 મીટર આ કરી નાખું. આ પડછાયો જે કઈ આવશે વગેરે વગેરે. અહીંયા માણસ છે માનો mn 2 મીટર. એ કોણ છે? માણસ. અને આ કોણ છે? સ્ત્રોત પ્રકાશનો. અને આ માણસ થાય. 2 મીટર ઊંચાઈ છે અને 6 મીટર ઊંચાઈ છે. રાઈટ? અને અહીંયાથી પ્રકાશ પડે છે, એનો પડછાયો અહીંયા પડે છે, એટલે આ પડછાયો છે. ને આ માણસ અહીંયા સ્ત્રોતથી કેટલો દૂર જતો છે તે દૂર આપેલું છે ને, એટલે અમે x મીટર જો લેમ, y મીટર લેમ, તો અહીંયા સમજો. એવા તમને અહીંયા આ પ્રકાશના સ્ત્રોત જમીન પર એનો છેડો જે છે તે જે કઈ મૂકેલો છે, અને આ પ્રકાશની માનો કે આ થાંભલો છે ને આ ગોળો છે, સમજો. બરાબર? એટલે અહીંયા ગોળો છે, ત્યાંથી પ્રકાશ ફેંકાય છે. પ્રકાશ ફેંકાય છે અને માણસનો પડછાયો પડે છે. રાઈટ? હવે માણસ અહીંયાથી દૂર જતો જાય છે પ્રકાશના સ્ત્રોતથી. એટલે આ અત્યારે x મીટર છે, તો મને અહીંયા dx/dt આપેલું છે. dx/dt આપેલું છે. જો માણસ 5 કિલોમીટર પર કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. એટલે અચળ ઝડપ મને 5 કિલોમીટર પર કલાક આપેલું છે. dx/dt. જમીનથી ઊંચાઈ 6 મીટર, તો પડછાયાની લંબાઈ વધવાનો દર, એટલે આ પડછાયો છે, એનો વધવાનો દર એટલે dy/dt મને માંગેલું છે. આટલું થશે. બરાબર છે? હવે અહીંયા જે છે આટલી અંદર આકૃતિ રકમમાં જે કંઈક વસ્તુ આપી તેની અંદર જે કંઈ આકૃતિ આપણી બને છે તે આપણે બનાવી. પણ હવે અહીંયા બધા દાખલામાં શું થતું કે શંકુનું ઘનફળ આપણને ખબર પડતી હતી, કે વર્તુળનું ક્ષેત્રફળ ખબર પડતી હતી, કંઈક પરપોટ આપતા આપણને વર્તુળનું ઘનફળ લેવાનો ખ્યાલ આવતો હતો, ગોળાનું ઘનફળ ઇન શોર્ટ તો એ લેવાનો ખ્યાલ આવતો હતો.
નળાકાર હોય તો આપણે નળાકારનું ઘનફળ ક્ષેત્રફળ વડેવર જે કંઈ લેવા જેવું લાગે તે લઈ શકીએ એવું હતું. અહીંયા શું કરીએ? તો અહીંયા એક પ્રોબ્લેમ થાય છે. થોડુંક વર્ણન લખવા પડે તો લખી દઈએ. તો કે આકૃતિમાં આ લોકો આવું છે, તમારે લખવાનું કે આકૃતિમાં AB પ્રકાશનો સ્ત્રોત છે અને પ્રકાશના સ્ત્રોતનું તમને ઊંચાઈ આપેલી છે 6 મીટર. mn કોણ છે? તો કે mn માણસની ઊંચાઈ છે. માણસની ઊંચાઈ તે કેટલી આપે છે? કે 2 મીટર. ધારો કે am બરાબર x મીટર અને dx/dt મને આપેલું છે 5 કિલોમીટર પર કલાક અને પડછાયો જે છે તે પડછાયો છે તે cm જે છે તે y છે અને મને dy/dt માંગેલું છે. ઓકે, આટલી વસ્તુ છે આપેલી. ઓકે, હવે અહીંયા મારે ભૂમિતિ કામે લગાડવું પડે કારણ કે બીજું કોઈ સૂત્ર નથી આવતું. એટલે મને અહીંયા ત્રિકોણ જે બધા બને છે ને તે ત્રિકોણ, આ એક મોટો ત્રિકોણ બને છે અને એક નાનો ત્રિકોણ બને છે. એ ત્રિકોણ મારે સમરૂપ આવે. એ આગળ તમારે આગળના જમાનામાં થઈ ગયેલું છે કે આગળની બાજુ બધા સમરૂપ ત્રિકોણ તમારા રેટ થઈ શકે છે. એટલે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ABC એટલે MN C માટે જે વસ્તુ આપણે તેનો ઉપયોગ થવો જ જોઈએ. એટલે આ નાના ત્રિકોણની નાની બાજુ લવાઈ ગયા, આ બે લો તો તેને સમરૂપ આવ્યા થશે ને. એટલે AB ઇક્વલ ટુ, હવે મને જે શોધવાનું છે તે પ્રમાણે વાત કરું તો મને CM લઈ લેવા. CM તો CM એ નાના ત્રિકોણની આ બાજુ થઈ ને, તો એ મોટા ત્રિકોણમાં એની અનુરૂપ બાજુ કઈ આવવાની? AC આવવાની કે નહીં? AC કેટલા થશે તે લખવાના રહી ગયા આપણા. AC બરાબર x + y. અહીંયા દેખાય છે ને AM નું કામ નથી. AM તો ત્રિકોણમાં આવતી જ નથી. ત્રિકોણની આ બાજુ આ છે, આ બાજુ એટલે એક ત્રિકોણ તમારો ABC આવ્યો આ છે. આ બીજું કોઈને તકલીફ પડે એટલે એક એમાં નાનો આવ્યો આ છે MNC. તો અને અનુરૂપ આ બાજુ આવશે એટલે MN/AB. પછી મેં કહી દીધી CM તો પાયો લીધો કે નહીં? અહીંયા પણ મારે પાયો લેવા પડે AC. એ તમારા 8મા ધોરણના આવ્યા ત્રિકોણમાં આપણે બાજુનો ગુણોત્તર સરખો આવે એવું લઈ શકીએ છીએ. તે પ્રમાણે અહીંયા મારે ઉપયોગ કરવા પડે છે. તો MN/AB ઇક્વલ ટુ CM બાય શું થશે? તો કે AC થશે. આમાં ટુકડા પાડ્યા પણ છે અહીંયા. આ હું લખી શકું છું. મોટી બાજુનો મોટા ત્રિકોણની બાજુ નીચે છે તો અહીંયા પણ નીચે ચાલુ છે, નાનો ત્રિકોણ ઉપર છે તો ઉપર જશે. અને બેઠા ઉલટાવી કાઢો તો કઈ વાંધો નહીં, પણ અહીંયા નાનો ત્રિકોણ પહેલા ને અહીંયા મોટો ત્રિકોણ પહેલા લેવો તો તે ચાલે. ઓકે, એટલે આટલું થયું. આ 2 છે, આ 6 છે, CM y છે ને x + y છે. આ વંથરાવાનું ને મનથડ ઇક્વલ ટુ y અપોન x + y એટલે મારી પાસે આવશે x + y ઇક્વલ ટુ 3y એટલે x ઇક્વલ ટુ 2y. અને હવે x ઇક્વલ ટુ 2y મને મળ્યું તો હવે હું dx/dt કરી શકું કારણ કે મને dx/dt આપેલું છે 2dy/dt અને મને dy/dt માંગેલું છે. dy/dt એટલે dy/dt આવશે 5/2. એકમ પણ છે કિલોમીટર પર કલાક. એટલે પડછાયો 5/2 કિલોમીટર પર કલાકની અંદર વધે છે. આ તમારો દાખલો થાય. આ પણ પૂછી શકાય તેવો દાખલો છે. આ થયું. આમાંથી ને તમારે અહીંયા ખૂણો બનાવીને tan આલ્ફાના આધારે પણ પેલી કિંમત અને બે ખૂણાના સરખા ભાગનો 4 દાખલા થાય ને તેવી રીતે પણ આ દાખલો થતો છે. નાનો પણ થોડોક થઈ શકે તેવો છે, પણ તમને ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણની મેથડ આપે છે તે પ્રમાણે મેં કરેલું છે અત્યારે. એટલે તમે ટેક્સ્ટ બુકમાં જો તો તમને એકદમ અલગ નહીં લાગે એટલા માટે. બાકી આલ્ફા પ્રમાણેની મેથડ tan આલ્ફા પેલું લઈને પણ કરી શકાય એવી છે આઈડિયા મેથડ. એવું હોય તો તમને હું પાછળથી બતાવી દેવા. પણ આ ટેક્સ્ટ બુકમાં મેં તમને ફોલો કર્યું છે. થોડું ચેન્જીસ છે પણ ટેક્સ્ટ બુકમાં. ઓકે, હવે આવે છે કંઈક આપણે ફેરવીએ પાના તો 49 નો દાખલો. વધારાનો દર માંગ્યો છે. 49 નું ઉદાહરણ આવશે. 49. હવે એમાં શું આપ્યું છે? 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તકતીને ગરમ કરેલી છે. આથી વિસ્તારના કારણે તેની ત્રિજ્યા જે છે તેમાં વધારો થયો. ઓકે, તકતી કેટલા છે? તકતી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી છે અને એમાં મને dr/dt આપેલું છે 0.05 જ હતું કે 0.05 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે ગરમ કરે છે એટલે ઓબ્વિયસ છે કે તેની ત્રિજ્યા વધવાની. એ વધારો પહેલા 3 ની તેની કેટલી થાય છે કે 3.2 સેન્ટીમીટર થાય છે. એટલે r બરાબર 3.2 સેન્ટીમીટર હોય ને
ત્યારે મારે પૂછેલું શું છે, તેના ક્ષેત્રફળમાં થતો વધારો, ત્યારે મારે શોધવાનું છે dA/dt. ઓકે, એટલે આ તો મને પહેલા મૂળ કેટલાની હતી તે આપેલી છે, એનો ઉપયોગ તો આવશે જ નહીં. વર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ માટેની વાર્તા કરેલી હોવાથી πr². ઓકે, અને dA/dt 2πr dr/dt. dA/dt તો શોધવાનું છે 2π r 3.2 રાઈટ આવશે તમને, કારણ કે આટલી હોય ત્યારે આ શોધવાનું છે, વધારો થાય ત્યારે આમાં વધારો થશે ને, એટલે dr/dt ને આપેલું છે 0. ગરમ કરે ત્યારે તેમાં પણ ચેન્જીસ થશે, એટલે આ 5 × 10 થશે, એટલે 0.320 કેમ આવ્યું 0.320 પાઈ તો છે જ, એટલે પાઈ આવશે. ક્ષેત્રફળ એટલે સેન્ટીમીટર, ક્ષેત્રફળમાં 0.320 પાઈ ના પ્રમાણમાં વધારો થશે. ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયા. પ્રકીર્ણ ઉદાહરણ લગભગ આટલા પતી ગયા. પ્રકીર્ણ સ્વાધ્યાય જે છે તેમાં એક દાખલો છે, બીજો કે ચોથો કે નંબર જોઈ લઉં છું. પહેલો બીજો આસનનું મૂલ્ય નહીં આવે. ત્રીજો દાખલો, કેટલા ઝડપથી ઘટે ને વધે ને બધું આપેલું છે, એટલે સ્વાધ્યાય 6 નો ત્રીજો પ્રશ્ન. એક સમદ્વી બાજુ ત્રિકોણના અચળ આધારનું માપ b છે. આધાર અચળ છે, આકૃતિ દોરતા જઈએ. સમદ્વી બાજુ ત્રિકોણ, આ બે બાજુ સરખી, કારણ કે આ આધાર મને અચળ આપેલો છે, અચળ આધાર b, ને આ બે બાજુ સરખી કીધેલી છે. સરખી નહીં દેખાય તો સરખી સમજી લેજો, સિમ્બોલ પાડ્યો છે. તેની બે સમાન સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે ઘટી રહ્યા છે. એટલે આ મેં બાજુ મેં લીધી ને, તો અહીંયા મને સમદ્વી બાજુ ત્રિકોણ માટે AB બરાબર AC બરાબર A સેન્ટીમીટર, સેન્ટીમીટર જ છે કે હા સેન્ટીમીટર માં છે, અને BC બરાબર B, એ કેટલું છે, B કોણ 6 અચળ છે. મને આ સમદ્વી બાજુની બે સમાન લંબાઈની બાજુઓ છે તેનો ઘટવાનો દર આપેલો છે, એટલે dA/dt આપેલો છે 3 ઘટે છે ને, એટલે -3 સેન્ટીમીટર પર સેકન્ડ ઘટાડો થાય છે, એટલે -3 લીધેલું છે. રાઈટ, જે વસ્તુ આપી તે પ્રમાણે કરી નાખ્યું. જ્યારે આ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય છે, એટલે જ્યારે આ બે સમાન બાજુઓના માપ આધાર જેટલું થાય, એટલે A બરાબર B થાય ત્યારે શોધવાનું છે તે, ત્યારે dA/dt કેટલું થશે તે માંગેલું છે. આ બાજુમાં ઘટાડો થાય છે, રાઈટ ને, ઘટાડો દર આપેલો છે ને, એટલે આ ઘટે છે. ઘટે ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ ઘટવાનું કે નહીં, હવે આ બાજુઓ ઘટવાની એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ ઘટવાનું છે, એટલે dA/dt મારું કેવું આવવું જોઈએ, માઈનસ આવવું જોઈએ. એટલે ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય છે એવું મને માંગેલું છે. ઓકે, અહીંયા જરા કામકાજ કરવું પડે તેવું છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરીએ. સમદ્વી બાજુ હોય કે તમારી પાસે જે કઈ ત્રિકોણ, સમદ્વી બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ A બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, આવું આવે. 1/2 આ B, વેધ નહીં મળે ને, એટલે મારે શું કરવું પડે છે, અહીંયા વેધ શોધવો પડે તેમ છે. વેધ એટલે મેં આધાર પર જે તેની સામેની બાજુના શિરોલંબમાં, તેની સામેની જે ત્રિકોણ છે તેમાં શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ, એટલે આ વેધ થશે. વેધ એમ કહી દો. હવે આ બે બાજુ સરખી છે એટલે વેધ દોરીશ, તેને કારણે આ બે સરખા થવાના. આ નિયમ તમારો જૂનો b/2 b/2 એ સરખા થશે, એટલે તમારો મધ્યગા બની જાય એવું કહેવાશે. તો આ વેધ જે છે તે b/2 છે, તો મારે વેધ પહેલા શોધવો પડે. તો આ કાટકોણ ત્રિકોણ રચાઈ ગયો કે નહીં, તો કાટકોણ ત્રિકોણ ABM માં AM² એ વેધ છે, ત્રિકોણ છે, એટલે અહીંયા આવશે AB² - BM². આ કાટકોણ ત્રિકોણ આમ લીધેલો છે. AB² એટલે A², BM² એટલે B²/4, b/2 નો સ્ક્વેર થશે, એટલે તો AM એ વેધ છે
બાજુનું માપ છે એટલે હું ધન જ લઉં છું. આ થઈ ગયું એ વેગ થઈ ગયો એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય 4. બહુ વિચિત્ર આવતું છે પણ ધ્યાન રાખજો, વિચિત્રમાં વાંધો નહીં આવશે. હવે મારે dA બાય dt કરવાનું છે. dA બાય dt કરીશ એટલે 1/2. હવે b તો કેવો છે તો કે b અચળ છે. અચળ છે એટલે b તો એમને એમ જ રહેવાનો, b બાય 2 જ રહેશે. અહીંયા ચલ કોણ છે a, એમાં ઘટાડો વધારો થાય છે એટલે આ ચલ છે આ, એટલે રૂટિયાનું પહેલા વિકલન થશે એટલે 1/2 રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય 4. આ અચળ છે એટલે એનું વિકલન તો 0 થશે પણ રૂટની અંદરમાં a સ્ક્વેર નું તો થશે 2a, પણ dA બાય dt આવશે ને, કારણ કે મેં 2a એટલે એને સાપેક્ષ કરેલું છે અને માંગેલું છે આપણે કરીએ છીએ t ની સાપેક્ષ. અહીંયા કઈ છટકે તો હા આ છટકી જાય છે. હવે મારે જે dA બાય dt માંગેલું છે તો dA બાય dt મને માંગેલું છે તે a ઇક્વલ ટુ b થાય ત્યારે, ક્યારે a ઇક્વલ ટુ b થાય ત્યારે તો b બાય 2 1 રૂટ b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય 4 અને અહીંયા આવશે b ને dA બાય dt -3. ઓકે, આ જરા અહીંયા લખવા પડશે અમારે. dA by dt minus 3b square આવ્યા minus 3b square by 2 into વર્ગમૂળમાં લસા લેશે એટલે 4 માંથી 1 જવાના એટલે 3b square છેદમાં 4 ઉપર જશે એટલે 2 એટલે આ તો ગયા minus 3b square root 3b એટલે આ b પણ ગયા minus root 3b. ઘટાડો થયો ને માઇનસ √3b ના પ્રમાણમાં, એટલે √3b ના પ્રમાણમાં એના ક્ષેત્રફળમાં ઘટાડો થશે. જરાક બહુ કાળજીપૂર્વક કરવા પડે તેવું છે, જ્યારે ગંદુ લખવાનું થાય છે એટલે પણ b અચળ છે તે ધ્યાનમાં રાખવાનું છે. એટલું તમારે થશે કે b અચળ ધ્યાનમાં રાખીને દાખલો કરવાનો છે. ઓકે, 2 વાર જ્યારે દાખલો જોવા પડશે હોય રહે. અને MCQ છે, MCQ અહીંયા એક છે તે કેટલામું 19 MCQ છે, નાનું જ છે પણ હવે આટલા કર્યા છે તો એક 19 નું એક જ બાકી રહે તો કરી મૂકો. આ પૂછે કે નથી 19 10 મીટર ત્રિજ્યા વાળા એક નળાકાર પીપ આવી જો અહીંયા r બરાબર 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર થોડી છે, હવે મીટર છે. નળાકાર પીપ 314 મીટર ક્યુબ પર કલાક દરે ઘઉં ભરવામાં આવે છે એટલે dV બાય dt થશે ને 314 મીટર ક્યુબ પર કલાક. તો ઘઉંની ઊંડાઈ BH બાય પીપની હે ઘઉંની ઊંડાઈના વધવાનો દર એટલે પીપમાં ઘઉં ભરે તેમ તેમ એની ઊંચાઈ વધવાની છે તો ઊંચાઈ વધવાનો દર. હવે આ નળાકાર પીપ આવવાનું છે ને તો નળાકાર પીપમાં અહીંયા ઘઉં ભરશે તો આ r તો બધે અચળ જ રહ્યો કે નહીં, એટલે આ r નહીં કીધેલું હોય તો પણ આપણે સમજવાનું કે અચળ. શંકુમાં તમને આ કીધું છે કે નળાકાર હોય તો r અચળ રહેતે પણ શંકુમાં r ચલ રહેતો છે, અહીંયા r અચળ રહે છે. તો હવે નળાકારના ઘનફળથી સ્ટાર્ટ કરી નાખો. v બરાબર પહેલા મારે 1/3 પાયા વર્ગ h ને અહીંયા પાયા વર્ગ h dv બાય dt પાઈ r અહીંયા હું મૂકી દઉં તો ચાલે કારણ કે હવે અચળ 10 લેવાનો છે અને આ થશે dh બાય આ સસ્તું થઈ ગયું. d બાય dt કેટલા પડશે 314 તો અહીંયા 3.14 લેવાનો હશે અને આ 100 થશે અને આ dh બાય dt આ છટકી જવાના ને બધા એટલે dh બાય dt કેટલા આવવાના 1 મીટર પર કલાક. આ થઈ ગયું 1 મીટર પર કલાક. તો અહીંયા તમારા ચોપડીમાંના આ ટોપિકના બધા જ દાખલા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. ઓકે, હજુ થોડા કઈ MCQ કે આ તે કઈ લેવા જેવું લાગે તો લઈશું અથવા તમારે બીજો 6.2 ચલાવવાનો છે તે ટોપિક કરીને સાથે લો. એવું પણ બની શકે કે બંને ટોપિકના સાથે MCQ તમને કરાવી દઉં એક્સ્ટ્રા, અથવા તો પહેલાના MCQ કરાવું ને પછી પેલો ટોપિક ચાલુ કરો. બેમાંથી ગમે એ કરીશું પણ ચોપડીમાંના આ ટોપિકના બધા જ તમારા ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા એટલે તમારે બરાબર કરી દેવાના રહેશે. ઓકે, ટીલ ધેન બાય.